તમે ખરેખર કોક દી જુનાગઢ જાજો। જુનાગઢ ની બાજુમાં ઓજત નદી વહે છે અને ઓજત નદી વહે છે। જુનાગઢમાં તમે ગમે ને કહેજો કે માતાજી નાગબાઈ ના નેખડે જવું છે। ઓજત નદી ના કાંઠે માતાજી નાગબાઈ માનો નેખડો છે। કોક દી દર્શન કરવા જેવા છે, જાજો। શું કામ કહું છું? કારણ કે માતાજી વખત નો હજી પટારો મોજૂદ છે। આપણે ગોદડા જે રાખતા ને ઈ પટારો હજી મોજૂદ છે ને માતાજી વખત ના વાસણ હજી મોજૂદ છે। તમે કોક દી દર્શન કરવા જાજો। આદ શક્તિમાં નાગબાઈ માતાજીના વાસણ હજી મોજૂદ છે અને માં જગદંબાની આયુષ્ય હતી ને 75 વર્ષનું માતાજી આયુષ્ય ભોગવું હતું। હો માતાજી 75 વર્ષનું આયુષ્ય ભોગવું હતું અને નાગબાઈ માનો નિયમ હતો। હો ખીમા મામા મિત્ર મંડળ, માતાજીના નેકની માલિકો ગમે કોઈ જમવા આવે ને કે કોઈ ભોજન લેવા આવે ને એ તો જ માતાજી એની હારે બેસીને ખાતા। બાકી આખા દીની માલિકો કે 2 દીની માલિકો કદાચ કોઈ ભોજન લેવા ન આવે, મારી નાગબાઈ ખુદ પોતે ખાતા નહીં। હો પણ નાગબાઈ ના દીકરાના વહુ હતા ને રૂપના અવતાર જેવા હતા। હો